કરીએ શરૂઆત. મંગલાચરણ. અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તાत् સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છે ભવાદી પ્રથમ ગણના વિશેષ ધાતુ. એમાં છેલ્લે કમ ધાતુ કે કમુ ધાતુ કમેણિયંગ સૂત્રથી ણિયંગ પ્રત્યય લાગે છે. બે લકાર જોઈ ગયા, વર્તમાન લઠ, અનધ્યત અને લંગ. ત્રીજો લકાર જોવાનો છે, આત્મનેપદી ધાતુ છે, લોટ લકાર આજ્ઞાર્થ. પ્રત્યય પહેલા જોઈ લઈશું અને પછી પ્રક્રિયા કરીશું. છે કોઈ નવામાં પ્રત્યય કહેનારો? હા સર, હું કરું. હા સર હું કરું. હેતલ સિવાય કોણ? હા હેતલ. હા સર, હું કરું. હવે આત્મનેપદ ની અંદર લોટસ ની અંદર આત્મનેપદ ની અંદર મૂળ પ્રત્યય છે તો માં આપણે ચિત આત્મનેપદા નામ તેરે થી તે કરીશું અને આમિત સૂત્ર થી એનો આમ કરીશું તો પ્રત્યય બનશે તામ. આવી રીતે સર. આ મેં હતી એનો આમ કરીશું આપણે તો પ્રત્યય બનશે તામ. દ્વિવચન પ્રત્યય છે આતામ, મૂળ પ્રત્યય છે આતામ. આતામ ની અંદર આતો ગીત થી આપણે આની જગ્યાએ ય કરીશું અને ય છે એટલે લોપો વેરવલી થી યનો લોપ કરીશું એટલે ઈતામ. હા, લોપો વેરપલી થી એનો લોપ કરીશું એટલે ય જતો રહેશે. પછી ચિત આત્મનેપદા નામ તેરે થી અમની જગ્યાએ તે કરીશું અને ફરીથી પાછું આમેત સૂત્ર થી આમેત હતી આમ કરીશું એટલે ઈતામ પ્રત્યય બનશે. એ પછી બહુવચન ની અંદર જ પ્રત્યય છે. જની અંદર ઝુંટાથી અંત કરીશું અને પછી ચિત આત્મનેપદા નામ તેરે થી અંતે કરીશું આપણે અને ફરીથી પાછું આમિત કરી અને એનો આમ કરી દઈશું એટલે અંતામ થઈ જશે પ્રત્યય. એટલે પ્રથમ પુરુષ ની અંદર તામ, દ્વિવચનમાં ઈતામ અને બહુવચન ની અંદર અંતામ. હવે મધ્યમ પુરુષ એક વચન ની અંદર મૂળ પ્રત્યય છે થાસ. થાસ ની અંદર થાસસે થી શે કરીશું. પહેલા આપણે થાસસે સૂત્ર થી શે કરીશું થાસ ની જગ્યાએ અને એ પછી સવાભ્યામ વામોથી આપણે અંતે સ હોવાથી અને સવાભ્યામ વામોથી આપણે સ્વ કરીશું. બરાબર ને સર? એટલે પ્રત્યય બનશે સ્વ. સે જે છે સમા રહેલો એ જે છે હા હા, સમ રહેલો. હા, એટલે સવાભ્યામ વામોથી સ્વ થઈ જશે આપણે. અને દ્વિવચન મૂળ પ્રત્યય છે આથામ. આથામ ની અંદર આતો ગીતથી આપણે આની જગ્યાએ ય કરીશું પછી ય હોવાથી લોપો વેરવલી થી યનો લોપ કરીશું. ફરી પાછું તિત આત્મનેપદા નામ તેરે થી એ કરીશું એટલે ઈતે થશે અને ફરીથી આમેતઃ સૂત્ર થી એનું આમ કરીશું એટલે ઈથામ પ્રત્યય બનશે. બહુવચન ની અંદર ધ્વમ પ્રત્યય છે. ધ્વમ ની અંદર તિત આત્મનેપદા નામ તેરે થી દ્વે કરશું. અમની જગ્યાએ દ્વે કરીશું આપણે અને પછી સવાભ્યામ વામોથી આપણે એની જગ્યાએ અમ કરી દઈશું આપણે સવાભ્યામ વામોથી એટલે પ્રત્યય બનશે ધ્વમ. ઉત્તમ પુરુષ એક વચન ની અંદર ઈટ પ્રત્યય છે. મૂળ પ્રત્યય છે ઈટ. ઈટ ની અંદર તની હલંતમ સૂત્ર થી ઈટકરણ કરીશું આપણે. પછી તિત આત્મનેપદા નામ તેરે થી ઈની જગ્યાએ એ કરીશું અને પછી એ તો અહીંથી આપણે એની જગ્યાએ અહીં કરી દઈશું. બરાબર ને સર? પછી દ્વિવચન ની અંદર મૂળ પ્રત્યય છે વહી છે. વહી ની અંદર તિત આત્મનેપદા નામ તેરે થી એની જગ્યાએ આપણે એ કરીશું, વહે કરીશું અને એ તો અહીંથી આપણે એની જગ્યાએ અહીં કરીશું અને આડું તમસ્ય પિચ્ચ થી આપનો આગમ કરીશું એટલે આ વહી થશે. બહુવચન ની અંદર મહ્યંક પ્રત્યય છે. અંગની આપણે હલંતમ સૂત્રથી ઈટકરણ કરીશું. હવે મહી ની અંદર ઈ છે તો ઈ માંથી આત્મનેપદા નામ તેરે થી આપણે એ કરીશું એટલે મહે થશે અને એ તો અહીં સૂત્ર થી આપણે મહે કરીશું અને આડું તમસ્ય પિચ્ચ થી આટનો આગમ કરીશું એટલે આ મહી
આમ આમ નવે નવ પ્રત્યય બનશે તામ ઈતામ અંતામ સ્વ ઈથામ ધ્વમ એ આવહૈ આમહૈ પ્રત્યય બનશે. ऐ आवहै आमहै ડબલ માત્રા. હા હા બરાબર, શરૂઆતમાં આઈ આવહૈ આમહૈ. મહ્યંગમાં અંગની ઈતકરણ કરવાની જરૂર નહીં એટલા માટે કે ટીત આત્માને પદાનામ ટેરેથી એત્વ થઈ જશે, હમ એટલે બરાબર. સીધું બેસી જશે. એ હા બતાવી દઉં છું. જે મિત્રોને હજી આ પ્રત્યય બનાવવામાં ખ્યાલ નહીં આવે તો આ મિત્રો જેમને ખ્યાલ છે એમના તરફથી શીખી લે, અને જે મિત્ર શીખવા માટે તૈયાર થાય એમને શીખવાડી દેજો. આ દુનિયાની જેટલી ક્રિયા છે, દુનિયાની જેટલી ક્રિયાઓ છે યાની ધાતુ છે, એ ધાતુમાં આ જ પ્રત્યયો લાગવાના છે, કોઈ બીજા પ્રત્યય બદલવાના નથી. એટલે જીવીશું ત્યાં સુધી, એટલે કે ક્રિયા કરીશું આપણે ત્યાં સુધી આ ક્રિયાના પ્રત્યયો આપણને લાગુ પડવાના છે. બરાબર છે? એટલે બીજા કોઈ નવા પ્રત્યયો આવવાના નથી. શરૂઆતના 4 લકાર, પછી આવશે બીજા તબક્કામાં 6 લકાર. ઓકે, તો લોટ લકાર આત્મને પદ, મૂળ પ્રત્યય છે ત. આ તંગ જેને કહીશું આપણે શોર્ટમાં કહીશું તો તંગ પ્રત્યાહારથી પ્રત્યય પણ પ્રત્યાહાર બને છે, પ્રત્યયોનો પણ પ્રત્યાહાર બને છે. પ્રત્યાહાર બનાવવા માટેનું બ્રહ્માસ્ત્ર આપણી પાસે છે, આદિર અંત્યન સહેતા. બરાબર છે? એવા 52 પ્રત્યાહાર બને છે. 52 જંજીર, 52 પગથિયા, ગંગા લહરી. બરાબર છે? તો એમાંથી તંગમાંથી પહેલો તાતામ જથા સાતામ દમ ઈટ વહી મયમ. આ લકાર જે છે એ કેવા પ્રકારનો છે તો લોટ છે, લોટ ચ આવું સૂત્ર છે નામકરણમાં. તો ટિત પ્રકારનો લકાર છે. આગળ એક લકાર આવી ગયો, લટ લકાર. 2 જ લકાર છે પ્રથમ તબક્કામાં, એક લટ છે અને બીજો લોટ છે. એ જ રીતે 2 ગીત છે, એક લંગ છે અને બીજો વિધિલિંગ છે. બરાબર છે? બેનું બેલેન્સ બરાબર સાચવ્યું છે, રાખ્યું છે. તો ત જે છે એ ત 12 લકારમાં મૂળ 10 છે, પણ એક લેટ છે અને એક વિધિલિંગ ને આશીર્લિંગ, આવા 2 ઉમેરીએ છીએ આપણે, લેટ અને આશીર્લિંગ. લિંગનો જ પડીએ છીએ. તો આ ત આત્મને પદમાં પ્રથમ પુરુષ એક વચનમાં 12 લકારને ઔપદેશિક અવસ્થામાં ત જ લાગુ પડશે, અને ત પરથી જેવો જેવો સમય, જેવો જેવો કાળ, તે પ્રમાણે પ્રત્યય બદલાઈ રહ્યો છે. નંદની. તો ત શું કરીએ છીએ તો પહેલા તો લટ લકારમાં ટિત આત્માને પદાનામ ટેરે આટલું જ સૂત્ર વાપર્યું હતું. એને લઈને આગળ ચાલવાનું છે, ડાયરેક્ટ કૂદકો નથી મારવાનો, નહીં તો વચ્ચે પગથિયે ચૂકી જઈએ તો પડીએ નીચે. એમ અહીંયા સ્ટેપ બાય સ્ટેપ આગળ જઈએ છીએ. તો ટિતાત્માને પદાનામ ટેરેથી તો આપણે તે કરીએ છીએ, યાની તે સાધીએ છીએ, પણ એ કોનો સદાઈ ગયો? વર્તમાને લટ આત્મને પદનો પ્રત્યય સદાયો. પછી લોટ લકાર આ પણ ટીત જ છે લકાર, એટલે આટલાથી એક પગથિયું આગળ વધીએ છીએ. શું કરીએ છીએ તો કે તમા રહેલો જે એ છે, તમા રહેલો એ જે આપણે એત્વ કર્યો હતો તે જ એત્વ, એ એત્વને આમ કરી દઈએ, પણ સૂત્ર છે આમેતઃ. બરાબર છે? અને એ આમને તમા નાખી દઈએ તો બની જાય છે તામ. વાર્તા પૂરી થઈ, પ્રત્યય બની ગયો. આગળ આ લોટ લકાર આત્માને પદમાં બધા જ ધાતુને, યાની ધાતુ એટલે જેટલી આ સૃષ્ટિ પર ક્રિયાઓ છે યાની ધાતુ છે, એ બધાને તામ જ લાગવાનો છે. ક્યાં? લોટ લકારમાં. દ્વિવચનમાં આવીએ, પ્રથમ પુરુષ દ્વિવચન.
મૂળ આતામ છે એ આતામ પણ 12 ને કોમન છે ઉપદેશ અવસ્થામાં. પછી ટીતાત્માને પદાનામ ટેરેથી ઈતે થાય છે ઈતકરણ કરવા જઈએ, પણ એની પહેલા કરવું હોય આતો ગીત, તો જ્યાં જ્યાં આ છે આત્મને પદના મૂળ પ્રત્યયોમાં જ્યાં જ્યાં આ છે ત્યાં ઈયતામ કરી દઈએ છીએ, આની જગ્યાએ ઈય કરી દઈએ છીએ, અને પાછળ ત આવવાને કારણે લોપો વેરવલીથી એનો લોપ કરી દઈશું, અને ઈતામ રહે છે. ફરી ટીતાત્માને પદાનામ તેરે કરવાથી ઈતે બની જાય, અને આમે તહથી બની જશે ઈતામ બની જશે, એટલે પ્રત્યય બની ગયો ઈતામ. શું કરીશું? ઈતેનો જે તમા રહેલો એ છે એત્વ કર્યો તો એને જ આમ કરી દઈએ અને એ તમા આવતો રહેશે એટલે બની જશે ઈતામ. જમાં જ્વંતથી અંત કરીએ છીએ, જમાં રહેલો આખો થઈ જશે, પણ ટીતાત્માને પદાનામ તેરેથી અંતે કરીએ છીએ, અને એમાં રહેલો તે પાછો આમે ત સૂત્રથી આમ કરી દઈશું એટલે અંતામ બની જશે. એક સૂત્ર આમાં ઉમેર્યું, આમેતઃ આમેતઃ આમેતઃ. કેટલી જગ્યાએ આવશે? 4 જગ્યાએ આવશે. બરાબર છે. થાસસે, થાસ મૂળ દરેકમાં કોમન. થાસસે એ વર્તમાને લટમાં કર્યો હતો, અને સે સમા રહેલો એ સહલન થઈ જાય. થાસસે થી સે કર્યો હતો, પણ પછી સવાભ્યામ વામવ થી એત્વને યાની એને વ કરી દઈએ છીએ. આથામ ઉપરના પ્રમાણે યાની ટીતાત્માને પદાનામ ટેરે અથવા તો આતો ગીતા પહેલા લગાવીએ તો ઈયથામ થઈ જશે, ઈથામ થઈ જશે લોપો વેરવલીથી, યનો લોપ થઈ જશે, અને પછી ટીતાત્માને પદાનામ ટેરેથી ઈથે થઈ જશે, અને ફરી પાછા આમે તહથી આમ કરી દઈશું એને, તો બની જશે ઈથામ. ધ્વમમાં ટીતાત્માને પદાનામ ટેરેથી દ્વે થઈ જશે, અને સઅભ્યામ વામવથી ત્યાં રહેલો એ જે છે એનો કરી દઈશું, આમ કરી દઈશું એટલે બની જશે ધ્વમ. ઉત્તમ પુરુષ એક વચનમાં ઈટ છે, સીધા ટીતાત્માને પદાનામ ટેરેથી એ થઈ જશે, એત્વ કરીશું. તને હલંત્યમ સૂત્રથી સંજ્ઞા કરવાની જરૂર નથી. કેમ? ટી કરીએ છીએ એટલા માટે. પછી આડુતમસ્ય પિત્ત થી 8 નો આગમ થાય છે, 8 નો આગમ થાય છે, અને સાથે સાથે પ્રત્યય પિત્ત બની જાય છે, પિત્ત બની જાય છે. અને પિત્ત બન્યા પછી 8 નો આગમમાં આ રહેશે, અને સૂત્ર એક લાગશે એત ઐ, એત ઐ. આટ લાગવાને કારણે આટશ્ચ સૂત્રથી પરરૂપ એકરૂપ થઈ જશે, અને ઐ રહેશે. પ્રક્રિયા દરમિયાન એક બીજું સૂત્ર આવશે, વૃદ્ધિ રેચી લાગશે. ઓકે, તો પ્રત્યય રહે છે ઐ. વહીમાં તીતાત્માને પદાનામ ટેરે, આડુતમસ્ય પિત્તથી 8 નો આગમ, એત ઐથી ઐ કરીશું, અને બની જશે આ વહૈ. મહ્યંગમાં સીધું તીતાત્માને પદાનામ ટેરે યાની મહે બની જશે. આડુતમસ્ય પિત્ત 8 નો આગમ, અને એત ઐથી ઐ કરી દઈશું એટલે બની જશે આ મહૈ. તો પ્રત્યય થઈ ગયા તામ, ઈતામ, અંતામ, સ્વ, ઈથામ, ધ્વમ, ઐ, આવહૈ અને આમહૈ. નીચેના 3 જે છે એ પિત્ત અતિદેશથી થઈ જાય છે. પિત્ત નથી છતાં પિત્ત કરીએ છીએ, અતિદેશ થઈ જાય છે. ઓકે, તો આ થયા પ્રત્યયો. આવી જઈએ, આપણી પાસે ધાતુ છે, કમુ ધાતુ છે, કમ કાંતવ, કમુ કાંતવ. ઈતકરણ કરતા કમ રહેશે. ધાતુ ક્રમાંક અહીંયા 6 છે. કમેર નિયમ 3.1 30 સૂત્ર કમુ કાંતવ.
અણિંગ પ્રત્યય સનાદિમાનો સાથે સાથે ઈ રહે છે અને આ પ્રત્યય જે છે એ અણિચ પ્રકારનો હોવાને કારણે અત ઉપધાયાથી શું થાય છે તો કે ઉપધા દીર્ઘ થાય છે. આનો આ થઈ જાય છે, કામ થઈ જાય છે. એ ઉમેરતા કામી થઈ જાય છે. તો વિકરણ પ્રત્યય ઉમેરતા સપમાં અ રહેલો અને એ અ પણ સાર્વધાતુક છે. સાર્વધાતુક ધાતુ કયો વિગંતગસ્ય ગુણ ભવતીથી ગુણ થઈ જાય છે એટલે કામે થઈ જાય છે. પાછળ વિકરણ પ્રત્યયનો સપનો અ રહેલો છે. ઈ વત્તા અ એ જો અયવાયાવતી અય થઈ જશે. જોડી દેતા કામ અય થઈ જશે અને પછી જે તે લકારનો પ્રત્યય લાગે છે. આપણી પાસે પ્રત્યય પ્રથમ પુરુષ એક વચન લોટ લકારનો પ્રત્યય જે છે એ તામ છે અને તામ લગાડતા કામય તો છે જ, કામય તો છે અંગ અને તામ જોડી દઈએ કામય તામ આવું થઈ જશે. કરીએ ધીમે ધીમે. અષ્ટાદશ ધાતુ છે. કમુ, અનુદાત્ત, અનુનાસિક, જગદીશ. કમુ કાંતવ સૌ પ્રથમ અનુદાત સંજ્ઞક છે એટલે અનુદાત આત્માને પદમ એ સૂત્ર પ્રમાણે આપણે પદ નિર્ણય કરીશું. આત્માને પદના પ્રત્યયો બનશે. કમુમાં મમા રહે ઉ અનુનાસિક હોવાથી ઉપદેશે અનુનાસિક અનુનાસિક ઉ હોવાથી ઉપદેશે અનુનાસિક એ સૂત્રથી કરણ કરીશું એટલે કમ. કમેર નિંગ એ સૂત્ર પ્રમાણે અહીંયા અણિંગ પ્રત્યય લગાવીશું. સનાદિ પ્રત્યય છે તેમાં અણિંગમાં અંગ હલન છે એટલે હલન સૂત્રથી તેનું વિસ્તરણ કરીશું અને અણાનું છૂટું સૂત્રથી વિસ્તરણ થશે. પછી લોપઃ અદર્શનમ લોપઃ એટલે કમ પ્લસ ઈ. અહીંયા અચોણીથી એ સૂત્ર પ્રમાણે અણિત સંજ્ઞક અને નિજ સંજ્ઞક હોય તો અત ઉપદાય એ પ્રમાણે ઉપદામાં અકાર હોય તો તેનો વૃદ્ધિ આદેશ કરવો. અહીંયા અણિત સંજ્ઞક છે એટલે આપણે વૃદ્ધિ આદેશ કરીને કનું કા કરીશું એટલે કામ અને કામમાં મમા ઈ ઉમેરતા કામી. સ્વત્રાંતિક ધાતુ છે એટલે કોમન વિકરણ પ્રત્યય લાગશે. કર્તરી શબ્દ શબ્દમાં પમા રહે હલન છે તેથી હલનચેમ સૂત્રથી તેનું વિસ્તરણ કરીશું. તસ્ય લોપઃ દર્શનમ લોપઃ શનુ લક્ષક પર તદ્ધિ છે એ સૂત્ર દ્વારા એક કરણ થશે અને વચ્ચે ઈકાંત અંગ છે અને પરમા સાર્વધાતુક આ ધાતુ કયો હોય સૂત્ર પ્રમાણે સાર્વધાતુક પ્રત્યય છે એટલે ઈકાંત અંગને ગુણ થશે. અહીંયા ઈનો એ થશે ગુણ એટલે કામે એમનો એમ રહેશે. અને ત્યારબાદ આગળ લોટ લકાર આત્મનેપદ પ્રથમ પુરુષમાં ત પ્રત્યય લગાવીશું ઔપદેશિક અવસ્થામાં. સૌ પ્રથમ એ છે અને ત્યારબાદ અજંત છે તો અયાદી સંધિ થશે અને એચો અયવા યાવ એ સૂત્ર પ્રમાણે યથા સંખ્યમ અનુદેશ એ પ્રમાણે ક્રમશઃ એ ઓ આઈ આવ એનો અય આવ આય આવ એ પ્રમાણે આદેશ થશે. અહીંયા આપણે એ છે એટલે અય આદેશ કરીશું અને તેને સાથે જોડતા કામ અયવ એવું અંગ બનશે. ઔપદેશિક અવસ્થામાં પ્રથમ પુરુષમાં એક વચનમાં ત પ્રત્યય છે. લોટ લકારમાં તેને આત્મને પદા નામ તેરેથી તમારે અનુ એતવા કરીશું એટલે તે અને આમ એતઃ એ પ્રમાણે
એને આમ આદેશ કરીશું અને તેને ત સાથે જોડતા તામ એટલે કામય કામયતામ સહ કામયતામ તે કામના કરે તે કામના કરો, બરાબર છે. આજ્ઞાર્થ તે કામના કરો. અને આ ધાતુ જે છે એ સૌત્રાંતિક નથી પણ ઓલરેડી ધાતુ જ છે, સનાદિ બન્યો છે. પહેલા કમ ધાતુ, પછી અણિંગ લાગવાથી કામય થાય છે, અંગ બને છે, ત્યારે સનાદ્યંતઃ ધાતવ હતી અનાદિ ધાતુ બની જાય છે. બાકીની પ્રક્રિયા બરાબર છે. ઓકે. બરાબર. પેલા રૂટેરિયનમાં સૌતાંતિક હતું છે એટલે મેં કીધું નહીં વિચાર છે. તમે સર અહીંયા એક ક્વેશ્ચન પૂછી લઉં. બોલો. આપણે આય પછી યંગ અને અણી આ ત્રણ સનાદિ પ્રત્યયો જોયા જે ધાતુ સાથે લાગે છે અને એનો અર્થ તો સર એમાં સનાદિ પ્રત્યયો જે આ છે એના વિશે બીજું અલગ વિશેષ જાણવાનું કઈ છે કે બસ આ જ એનું કાર્ય છે? કશું જ નહીં. બરાબર. આટલું જ છે એમ? સ્વાર્થમાં આ ત્રણે ત્રણ લાગ્યા છે, કોઈ અર્થ બદલતા નથી. શોભા રૂપ બને છે. હા બરાબર. એટલે એક આ 12 થી 3 complete થઈ ગયા. કશું જાણવાનું નથી. હા, આ સનાદિમાંના ત્રણ છે અને અહીંયા વિશેષ રીતે લાગી રહ્યા છે, પણ એના પોતાના કોઈ અર્થ નથી. ઓકે, દ્વિવચનમાં આવીએ. ધાતુ છે. સર હા, આ પ્રત્યયો બીજા ધાતુઓને પણ લાગશે ને? આમ આપણે ધાતુનું ધાતુ બનાવવું હોય તો પછી લાગશે ને? હા, તો આ વિશેષ છે એટલા માટે આમને તો કાર્ય આ રીતે જ થાય અને પેલાનું જુદી રીતે પણ થઈ શકે એમ ને? આટલા ધાતુ છે તો એમને તો છૂટકો જ નહીં. આજે આપણે કરી રહ્યા છે ને, હા સર. એમને તો છૂટકો જ નહીં. કારણ કે કોઈ એવો શબ્દ જ આ જે ત્રણ પ્રત્યયો લગાયા વગરના કોઈ ધાતુ આમાં મળશે, સંસ્કૃત જગતમાં મળશે નહીં. બીજાને લગાવીશું ત્યારે એ વસ્તુ જુદી છે, પણ આમને તો કમ્પલસરી લગાવવા પડશે. એટલે તો વિશેષ છે. હા. બરાબર છે. કોઈકના કોઈક કારણે વિશેષ આપણા ઘરમાં પણ હોય કે એ વિશેષતા આપણા બીજા બધામાં નહીં. હા, એટલે આમ સર આપણે જોવું હોય તો જોઈ શકીએ આમ લગાઈને બીજા ધાતુઓ આપણી રીતે પોતપોતાની રીતે આપણે કરી શકીએ. હા, થાય ને, એ પછીની વાત હા. છે. હા. તો બારે બાર તો એટલે એમાં 3 વિભાજન થાય છે પાછા. એ બારે બાર ધાતુ છે. એમાંથી કેટલાક ધાતુ છે જે બંનેને લાગે છે. બંનેને એટલે કે ધાતુને અને નામને લાગે. કેટલાક માત્ર ધાતુને લાગશે, કેટલાક માત્ર નામને લાગશે. આ રીતે 3 ભાગલા પડી રહ્યા છે. તે આપણે જે તે જગ્યાએ જોઈશું. અત્યારે તો માત્ર વિશેષ સૂત્રો જોઈ રહ્યા છે અને વિશેષ સૂત્રમાં કેમ વિશેષ સૂત્રો છે એટલી જ વાત કરીશું. બરાબર છે. પછીનું બાકી જ્યારે આવશે ત્યારે સાધીશું. હા. ઓકે. આવી જઈએ દ્વિવચન તરફ. ભરત, માળી ભરત. હા સર, મારે આગળનું કાલનું બાકી રહી ગયું છે ને, થોડુંક મજામાં બાકી રહ્યો છે. પછી રાખો ના, પછી આમાં જોઈ લો એકવાર. ઓકે, કર્માભાઈ. ઉપદેશે અચ અનુનાસિક ઈત એ સૂત્રથી અનુનાસિક ઉનો લોપ તસ્ય લોપ અદર્શનમ લોપ એટલે કમ. કમેરણ્યંગ સૂત્રથી અણિંગ પ્રત્યયનો અણિંગ પ્રત્યય, હલંત્યમ સૂત્રથી યંગનો લોપ એટલે ગીતવત અને ચૂટુ સૂત્રથી અણનો લોપ એટલે અણિક પ્રકારનો પ્રત્યય ઈ રહેશે. ઈ એ મમાં આવતા કમી અત ઉપદાયાહ એ સૂત્રથી ઉપદામાં રહેલો અનિવૃત્તિ એટલે કામી અને કર્તરી શબ્દ હલંત્યમ સૂત્રથી પનો લોપ ને લસકવ તદ્ધિતિ સૂત્રથી સનો લોપ થતા
ઈ અને અ હોવાને કારણે સાર્વધાતુક આર્ધધાતુક કયો હો એ સૂત્રથી ઈગંતંગસ્ય ગુણો ભવતિ એ સૂત્રથી ગુણ એટલે કામે. એચો અયવાયાવહ એ સૂત્રથી એનો અય એટલે કામય. મૂળ પ્રત્યય છે આતામ. આતો ગીત સૂત્રથી આનો ઈય એટલે ઈયતામ. લોપો વ્યુર્વલી સૂત્રથી ઈયનો લોપ એટલે ઈતામ. ટીત આત્મને પદાનામ ટેરે એ સૂત્રથી ફરી ઈતે. આમિત સૂત્રથી ફરી ઈતેનું ઈતામ. આદગુણ એ સૂત્રથી ઈનો એ એટલે જોડતા કામયેતામ. તૌ કામયેતામ તે બે ઈચ્છા કરો. તે બે કામના કરો, તે બે ઈચ્છા કરો. ઓકે, બે રૂપ આપણે વૃત્કર્તામાં સાધી દીધા. બહુવચનમાં આવીએ. ધાતુ છે કમુ, અનુદાત્ત, અનુનાસિક. નંદની. હા સર, કમુમાં ઉપદેશે અજ અનુનાસિક ઈથી કમ થશે અને કમેણીયંગ સૂત્રથી ઇયંગ થશે. ઇયંગમાં અંગની ઈત સંજ્ઞા થશે એટલે તસ્ય લોપ અદર્શનમ લોપ, અને ચૂટુ સૂત્રથી ઈણીમાં રહેલો અળની ઈત સંજ્ઞા થશે, માટે રહેશે ઈ. માટે કમ વત્તા ઈ અને વિકરણ પ્રત્યય છે શપ. શપમાં પની હલંતામ સૂત્રથી અને શનિલ શકવતથી ઈત સંજ્ઞા થશે, માટે રહેશે અ. અને અતઃ ઉપદાયા સૂત્રથી ઉપદામાં રહેલા અ અણિંગ પ્રત્યય પરમાં હોય તો વૃદ્ધિ થાય છે, માટે કમમાં અ ઉમેરતા કામ થાય છે અને મમાં ઈ ઉમેરતા કામી. અને કામી પ્લસ અ એ સાર્વધાતુક છે અને મ એ ઈગંતાંક છે, માટે સાર્વધાતુક આર્ધધાતુક આયો સૂત્રથી ઈનો એક ગુણ થાય છે, માટે કામે વત્તા અ. અચો અય વાયા વહ સૂત્રથી એનો અય થશે વત્તા અ, માટે મ હલંતમાં અ ઉમેરતા કામ અને ય હલંતમાં અ ઉમેરતા ય એટલે કામય. અને મૂળ પ્રત્યય છે જ. જમાં દ્વંત સૂત્રથી અંત થશે અને આમિત સૂત્રથી અંતનું અંતામ થશે. ટીતાત્મને પદાનામ ટેરે અને પેલા ટીતાત્મને પદાનામ ટેરે કરીશું ને એત્વ કરીશું. હા સર, અંતે થશે અને એમાં તીત આત્મન પદાનામ તેરેથી અંતે અને આમિત સૂત્રથી અંતામ થશે અને પર અતો ગુણેથી પરરૂપ એકરૂપ થશે અને અંતામમાં ન હોવાથી નશ્ચ પદાંત જલી સૂત્રથી અનુસ્વાર થશે અને અનુસ્વારસ્ય પર સવર્ણે યઈ સૂત્રથી પાછું અંતામ થશે, કામયંતામ. તે કામયંતામ, તે બે ગુણા કરે છે. વધારે નંદની બે કે વધારે? બે કે બે થી વધારે? બે. કેમ બે? ના, તે બધા. બહુવચન છે, 6 છે. ઓકે, તો થઈ ગયા 3. કામયતામ, કામયેતામ, કામયંતામ. ઓકે, આવી જઈએ મધ્યમ પુરુષ એક વચન ધાતુ છે કમુ, અનુદાત્ત, અનુનાસિક.
જેમને ખ્યાલ નહીં આવતો હોય એમને હું બરાબર એક એક વર્ણને હું લખતો રહું છું, છૂટા પાડીને લખતો રહું છું, આનું પૂર્વી કરીને લખતો રહું છું કે કેવી કેવી રીતે આગળ વધે છે યાત્રા. બરાબર છે. આવી જઈએ નંદની, પછી પલક. હા સર. ઉપદેશે અજર્ણાસિકથી ઓની ઈજ સંજ્ઞા થશે એટલે કમ, અને કમે નિયંગ સૂત્રથી નિયંગ પ્રત્યય લાગશે. નિયંગમાં અંગની હલંત્યમ સૂત્રથી ઈજ સંજ્ઞા થશે અને ચૂટું સૂત્રથી અણની ઈજ સંજ્ઞા થશે એટલે ઈ રહેશે. ને કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય ના અત ઉપદાયા સૂત્રથી ઉપધામાં દીર્ઘ થશે એટલે કામ, અને ઈ એમાં આવી જશે એટલે કામી. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને શનિ દશક તદ્વિતીય સૂત્રથી સંજ્ઞા થશે એટલે અ રહેશે. સાર્વધાતુ કાળધાતુ કયો સૂત્રથી ઈગંતકમાં ગુણ થશે એટલે કામે. ને અયાદી સંધિ થતા એચો અયવાયાવ સૂત્રથી અય થશે એટલે કામય. ને મૂળ પ્રત્યય છે થાસ. થાસમાં થાસ જ સે સૂત્રથી સે થશે અને સવાભ્યામ વામો સૂત્રથી એનો વ થઈ જશે એટલે સ્વ, અને જોડી દેવાનું કામય સ્વ. ત્વમ કામય સ્વ, તું ઈચ્છા કર. દ્વિવચનમાં આવી જઈએ. ધાતુ છે કમુ, અનુદાત્ત, અનુનાસિક. હેતલ. હા સર. કમુની અંદર ઉદ્દેશે અનુનાસિક થી કરણ કરશું, રહેશે કમ. એ પછી કર્મણીય સૂત્ર લગાડશું આપણે. અણિંગ પ્રત્યય છે એમાં અંગની હલંતમ સૂત્રથી અને અડીની અંદર રહેલો અણની છૂટું સૂત્રથી કરણ કરીશું આપણે. રહેશે ઈ, કમ વત્તા ઈ. હવે અત ઉપધાયાથી કમની અંદર રહેલો કની અંદર રહેલો અ એ દીર્ઘ કરીશું એટલે કામ બનશે. પછી ઈ છે એ મની અંદર આવી જશે એટલે કામી થઈ જશે. કામી થઈ જશે. ઈગંત અંગ હોવાથી સાર્વધાતુક આર્ધ ધાતુક એવો સૂત્રથી આપણે ઈનો ગુણ એ કરીશું એટલે કામે થશે. ક્યારે કહીશું આપણે? સપ લાવીશું ત્યારે. સપ્લ બરાબર. કર્તરી શપ અને હલંતમ સૂત્રથી શનિ દશક પદ્ધતિથી. તો પછી રહ્યો અ. હવે ઈગંત અંગ હોવાથી સાર્વધાતુક આર્ધ ધાતુકથી મીની જગ્યાએ ઈની જગ્યાએ એ કરીશું. હવે પાછળ વિક્રમ પ્રત્યય અ છે અને આગળ અંગની અંદર એ છે. અચો અય વાયાવહ સંધિથી એની જગ્યાએ અય કરીશું. પછી પાછળનો અ યમાં આવી જશે અને આગળનો અ મમાં આવી જશે એટલે કામય. મૂળ પ્રત્યય છે આથામ. આથામની અંદર આતો ગીતથી આની જગ્યાએ ઈય કરીશું આપણે. લોપો વેરવલીથી યનો લોપ કરીશું. અને તિત આત્મને પદા નામ તેરેથી ઈથે કરીશું. ઈથે કરીશું. ફરી પાછું આતઃથી એની જગ્યાએ આમ કરીશું આપણે એટલે ઈથામો પ્રત્યય બનશે. પછી આદ ગુણથી આગળ અંગ મનો અને પાછળ પ્રત્યયનો એ આદ ગુણથી આપણે એ કરી દઈશું એટલે કામ એ થામ. યુવામ કામ એ થામ. તમે બે કામના કરો. બહુવચન. ધાતુ છે કમુ. સુરેશ. ઉપદેશે અજાનુનાસિક ઈજ સૂત્રથી કમોમાં ઉરેલો ઈજ સંજ્ઞા થતા તસ્ય લોપઃ દર્શનમ લોપઃ. કમેનિયંગ સૂત્રથી અણિયંગ પ્રત્યયનો આદેશ થતા અંગની હલંત્યમ સૂત્રથી ઈજ સંજ્ઞા અને અણની છૂટું સૂત્રથી ઈજ સંજ્ઞા થતા તસ્ય લોપઃ અદર્શનમ લોપઃ. અત ઉપદાયા સૂત્રથી વૃદ્ધિ થતા કામ થશે.
અને જોડી દેતા કામી થઈ જશે. કર્તરી શબ્દ થી વિકરણ પ્રત્યય શબ્દ લાગતા પની હલંત્યમ સૂત્ર થી ઈત સંજ્ઞા અને શનિ લશક વત્તા દ્વિતે સૂત્ર થી ઈત સંજ્ઞા થતા તસ્ય લોપ અદર્શનમ લોપ. અને કામીમાં ઈ નો સાર્વધાતુક આર્ધધાતુક યોહ સૂત્ર થી ગુણ થતા એ થઈ જશે. અને એચો અયાવા સૂત્ર થી અય નો આદેશ થશે. એટલે કામ જોડી દેતા કામય પ્રત્યય છે ધ્વમ. ધ્વમટિત આત્મને પદનામ તેરે સૂત્ર થી દ્વે થઈ જશે. આમે અરે સભ્યમ વામો. સવાભામ વ્યામો સૂત્ર થી ધ્વમ ફરી થઈ જશે. એટલે કે કામય ધ્વમ. યુયમ કામય ધ્વમ. તમે બધા કામ ના કરો. ઉત્તમ પુરુષે પચન ધાતુ છે. મુ અનુદાત્ત અનુનાસિક આ અઘરું પડે દરેકને. પલક અરે પાયલ. હા સર. કમુમાં જે અનુનાસિકવું છે એની ઉપદેશે અજનુનાસિક થી સંજ્ઞા થશે એટલે કમ. પછી કમેળ નિયંગ સૂત્રથી અણિયંગ પ્રત્યય લાગશે. નિયંગમાં અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને અણની ચૂટું સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે ઈ રહેશે. પછી અત ઉપદાયા સૂત્રથી ઉપદામાં દીર્ઘ થશે રસ્વના સ્થાને. એટલે કામ અને પરમાઈ છે ઈ એ મમાં આવી જતા કામી. પછી કર્તરી શક્તિ શક્તિક્રમ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા, શનિ લશક દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા. પછી સાર્વધાતુક અર્ધાતુક યોગો સૂત્રથી ઈગંત અંગમાં ગુણ થશે એટલે ઈના સ્થાને એ થશે એટલે કામી. પછી અ છે પરમાં અને અહીંયા એ છે એટલે એચો અયવાય આવા સૂત્રથી અયાદી સંધિ થતા એના સ્થાને અહીંનો આદેશ એટલે કામય. હવે ઉત્તમ પુરુષ એક વચનમાં ઈટ પ્રત્યય છે. ઈટમાં ટીત આત્મની પદાનામ તેરે સૂત્રથી ઈટના સ્થાને એ થશે અને એ તો અય સૂત્રથી એના સ્થાને અય. આડુતમસ પિચ્ચ સૂત્રથી આત્મો આગમ થશે એટલે આ અને પછી આટસ્થ સૂત્રથી પરરૂપ વૃદ્ધિ એકાદેશ થશે એટલે અય પ્રત્યય બનશે. હવે આ બાજુ અદંત અંગ છે અને પરમાં અય છે એટલે વૃદ્ધિ રેચી સૂત્રથી પરરૂપ એકરૂપ થશે એટલે કામય. અહમ કામય હું ઈચ્છા કરું. અહમ કામયૈ. સર આમ સંધિનું સૂત્ર સમજાવો ને. આટલે સુધી અંગ છે હમ. બરાબર છે. પછી ઈટ છે. પછી ઈટને શું કરી દઈએ છે ઈતાત્માને પદાનામ તેરેથી નામ તેરથી એ કરી દઈએ છીએ અને અત અહીંથી અય કરીએ છીએ. અત અહીંથી અય 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 કરી દઈએ. એતા આઈ એતા આઈ એ તો અય અતા આઈ તરીકે એતા આઈ. નહીં એ તો અય એ તો અય. હા એત અય સૂત્રથી અય કરી દઈએ. આડું તમસ્ય પિત્ત થી આઠનો આગમ છે આઠનો આગમ થશે. એટલે આ રહેશે. આ અને અય થયા બરાબર છે. આટસ્થ થી પરરૂપ એકરૂપ થઈ જશે એટલે અય થઈ જશે. આ અય પ્રત્યય બની જાય છે પણ આ બાજુ અ છે અને અહીંયા અય છે બરાબર છે. તો વૃદ્ધિ રેચિત સૂત્રથી સૂત્ર ખાલી બતાવવાનું છે. હા સૂત્ર જોશે. પરરૂપ એકરૂપ થઈ જાય છે એટલે આ અય જે છે ને એ ક્યાં આવતો રહેશે યમાં આવતો રહેશે તો થઈ જશે બે માત્રા કામયૈ થઈ જશે બરાબર છે.
સર અહીંયા આ અને અહીં હતું આટાશ્ચર્ય પરરૂપ એકરૂપ કર્યું ત્યાં વૃદ્ધિથી પરરૂપ એકરૂપ થશે સર? આ છે અને અહીં છે તો ત્યાં વૃદ્ધિ છે તો પ્રત્યય અહીં બનાવવા થઈ જશે? માટે અહીં થયો પણ આગળ પાછો અ બેઠો છે. ના, હું શું કહેવા માંગુ છું, સાદું સેમેસ્ટર આ કર્યું ને હા. અને એતાથી અહીંથી અહીં કર્યું એટલે આ અને અહીં. અહીંયા આટાશ્ચર્ય આપણે પરરૂપ એકરૂપ કર્યું એના સ્થાને આપણે વૃદ્ધિ આદેશ કરી દઈએ તો આ અને અહીં છે તો પરરૂપ એકરૂપ થઈ જાય વૃદ્ધિ તો અહીં થશે ને એ રીતે થાય? એક મિનિટ. વૃદ્ધિ રહી છે 6 1 થશે. વૃદ્ધિરેચી પાછળ જે વર્ણ છે એ વર્ણ કોણ છે? પાછળ વૃદ્ધિરેચી વૃદ્ધિ થાય ક્યારે? તો કે એચ અહીંયા છે. એચ આપણી પાસે પણ છે. એચ માંથી અહીં છે સર. અહીં છે. બરાબર છે. અવર્ણાત પાછળ ય માં રહેલો અવર્ણાત એચ વર્ણે પરે સંહિતામાં પહેલા પ્રત્યય મળે છે, અંતે સંધિ થાય છે, છેલ્લે સંધિ થાય છે ત્યારે વર્ણો મળે છે. અને જ્યારે ગુણ કે વૃદ્ધિ કરવાનું થાય તો પ્રત્યય મળતા હોય છે. અહીંયા બી અ અંક તો છે, પાછળ પ્રત્યય છે તો પૂર્વ પરયોઃ એકઃ વૃદ્ધિ એકાદેશઃ ભવતિ. કમ લુટ કામયૈ આ શોર્ટ છે. આટસ્ય જે છે એનાથી પ્રત્યય બને છે, છેલ્લે વૃદ્ધિરેચી થી પરરૂપ એકરૂપ થઈ જાય છે અને કામયૈ બને છે. આનાથી વિગતે હજી છે પણ એ બધા કોમન આવશે સૂત્રો. સર આ વૃદ્ધિરેચી સૂત્ર છે ને એ 88 નંબરનું છે ને પેલું 90 નંબરનું છે જો. એટલે બંને આમાંથી જ વૃદ્ધિની અનુવૃત્તિ આટસ્થ્યમાં આવતી હશે. એટલે વૃદ્ધિનો વર્ણ જે અહીં થઈ જાય છે ને આ પેલા ભાઈએ કીધું ને આ અને અહીં 6 1 90 અને 6 1 88. જ્યારે માત્ર પ્રત્યય બનાવીએ તો આટસ્ય જ રહેશે, પણ પછી રૂપ બનાવીએ ત્યારે વૃદ્ધિરેચી થઈ જશે. આ એક જ માં થોડુંક ગફલત ખાઈ જાય એવું છે. સર અહીંયા તો આટાશ્ચર્ય જ થશે બરાબર ને? મેં કહ્યું એ પ્રમાણે નહીં થાય વૃદ્ધિ પ્રમાણે. પહેલા પ્રત્યય સાધી લેવાનું છે. પ્રત્યય મૂકીશું તો આગળ કાર્ય વધશે ને. હા, પ્રત્યય વગર તો પ્રાણ વગર તો કઈ થાય છે નહીં. ઓકે, બે રૂપ, બે બહુ સહેલા છે, એક એક લઈએ. ધાતુ છે કમુ, અનુદાત્ત, અનુનાસિક. રવિન્દ્ર હા, ઉપદેશે અજનુનાસિક કમ થશે તસ્ય લોપ દર્શન લોપ. કામેરણ્યંગ થી ઈણ્યંગ પ્રત્યય લાગશે. અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા, ણની ચૂટુ સૂત્રથી સંજ્ઞા થશે. અત ઉપદાયાથી કામ થશે
અને ઈ જોડે થાય કામી. કર્તરી શબ્દ લાગશે. પની હલનદ્યમ સૂત્રથી સંજ્ઞા શની લસકવત પદ્ધતિથી સંજ્ઞા થશે. સાર્વધાતુક આર્ધધાતુકથી ઈના સ્થાને એ થશે. એચો અયવાયથી અય થશે. જોડી દેતા કામય ઉત્તમ પુરુષનો દ્વિવચન પ્રત્યય છે વહી. તીત આત્માને પદંથન તેરેથી વહે થશે. એત અયથી વહે થશે. વહે થશે. એ તો અય સૂત્ર અય એત અય સૂત્રથી વહે. આડુતમસ્ય પિત્તથી આઠનો આગમ થશે એટલે આ વહે થશે. યમાં અ અને આ હોવાને કારણે અક સવર્ણ દીર્ઘ થઈ જશે એટલે કામયા વહે થશે. આવામ કામયા વહે. અમે બે અમે બે કામના કરી. આજ્ઞા લેવાની છે કોઈ સર હું ટ્રાય કરો હાલ નહીં ખ્યાલમાં આવી ગયું. ભરત. હા સર. હા ઉપદેશી અચન્માસિક ઈદથી ઉની ઈદ સંજ્ઞા થશે એટલે કમ ધાતુ રહેશે. અને કમેણિયમ સૂત્રથી ઈંગ પ્રત્યય લાગશે. એમાં અંગની ભાઈ હલંતમ સૂત્રથી અને અણની ઊંચું સૂત્રથી ઈદ સંજ્ઞા થશે એટલે ઈ રહેશે. અને ઉપદાયા સૂત્રથી કમ છે એટલે એને કામ થશે. અનો આ થશે એટલે કામ વત્તા ઈ એટલે કામી થશે. અને કર્તરી શબ્દ લાગશે સ અપ. એમાં પની હલંદમ સૂત્રથી ને શની લસકત રીતે સૂત્રથી ઈત્સંજ્ઞા થશે. અહીંયા ઈ છે અને કર્તરી શબ્દમાં અ છે એટલે ઈ નો એ થશે. અને અચો અયા વહથી એનો અય થશે. કામ અય અ એટલે મ હલંતમ છે એની સાથે અ જોડાઈ જશે અને ય ની સાથે અ જોડાય છે તો કામય સૂત્ર આખું થશે કામય. અને ઉત્તમ પુરુષ બહુવચન નો જે મહિયંગ મહિયંગમાં અંગની હલંતમ સૂત્રથી સંજ્ઞા થશે. અને તીત આત્માને બધાના ટેરેથી હા અહીંયા હવે જરૂર નહીં પડે. તીત આત્માને બધાના ટેરેથી મહે થશે. મહે પછી આડું તમસ્ય પીછેથી આઠનો આગમ થશે. અને એત અહીંથી મહે છે એની એ છે એનો અય થશે એટલે આ મહે થશે. અને કામય વત્તા આ મહે છે એટલે ભાઈ અરૂપ એકરૂપ છતાં કામયા મહે અસવર્ણ દીર્ઘ અકસવર્ણ દીર્ઘથી પરરૂપ અકસવર્ણ દીર્ઘ થશે એટલે કામયા મહે વયમ કામયા મહે અમારે બધાએ કામના કરો. આજ્ઞા છે અમે બધા કામના કરીએ કોઈકને પૂછીએ આજ્ઞા લઈએ. અમે બધા કામના કરીએ. હા વયમ કામયા મહૈ. ઓકે. ઘરમાં ગૃહમંત્રી પાવર કરે છે કે શું ભરત? ના ગૃહમંત્રી સાચવવાનો પ્રયત્ન કરે. કાલે સર ખાતરી છે ને એટલે અમારે ત્યાં બાપલાનો પ્રસાદ હોય છે એટલે પ્રસાદ અમારે અહીંયા બનાવવાનો છે એની તૈયારીઓ ચાલે છે. એટલે ગૃહમંત્રીને મારા તરફથી કહેજો પ્રસાદ મોકલાવે. 100% સર. જોડે અમે પણ મહેનત કરીએ છીએ પ્રસાદી માટે.
તો નવે નવ રૂપ સિદ્ધ થઈ ગયા. દર્શન બધાના થવા દેજો. સર અહીંયા બહુવચનમાં આપણે અર્થ કર્યો, તમે બધા કામના કરીએ એ રીતે. જ્યાં પ્રથમ પુરુષ એક વચનમાં મેં પ્રત્યય બનાવ્યો ત્યાં અર્થ કર્યો હતો, તે કામના કરે. તો તમે કહ્યું હતું તે કામના કરો, તો તે કામના કરે એ રીતે આજ્ઞા લેતો ને સર, એ રીતે અર્થ થતો ને. શું આવશે વિચાર સર? સમજો, ફરી સમજાવું છું. હા તે કામના કરો આજ્ઞાર્થ. હવે પોતે પોતાની આજ્ઞા લઈ ખરો ઉત્તમ પુરુષમાં. હા તેમાં તેમાં હે એટલે ત્યાં લેવાની હોય છે. બરાબર. હજી બરાબર સમજો નહીં, હજી ખબર પડી. એકલો હોય તો હું કામના કરું એમાં આવે, અમે બે તો અમે કામના કરીએ પછી કરીએ થઈ જાય ને. પણ આજ્ઞાના રૂપમાં પ્રશ્નાર્થ પૂછવાનું થશે. એવું થશે સર? કરવું હોય તો એકલા માટે, અહમ માટે. હા, અહમ ના, ના, એની તો વાત કરું હું નહીં. આજ્ઞા. આપણે પ્રથમ પુરુષ ની વાત છે, મેં જે પ્રત્યય બનાવ્યો તેની વાત છે. હા તો અહમને આમાં વયમ તો બરાબર છે. તે કામના કરો, હા તે કામના કરો. બોલો જગદીશ, શું હતું બીજું? હા એટલે મેં ત્યાં કહ્યું ને કે વયમમાં તમે કહ્યું કે અમે બધા કામના કરીએ, તો ત્યાં મેં અર્થ એમ કર્યો હતો કે તે કામના કરે એ રીતે. ત્યાં એ રીતે આવશે કે તે કામના કરો અને બધા આજ્ઞા લેશે. બરાબર છે સર? થયું બેઠું? હા સર. નિકિતા, દર્શન આપો તો. નિકિતા અશોડા. હા સર. હજી દર્શન નહીં થતા. હા સર, મારે નેટવર્ક નો પ્રોબ્લેમ રહે છે એટલે હું ઓન નથી જોડાતી. એનો વાંધો નથી, પણ અમે ઓળખીએ તો ખરા કમસે કમ નિકિતા કોણ છે. કેમેરો ઓન કરો. એ હા સર. નીચે છે સ્પીકર ની બાજુમાં કેમેરો, જે વિડીયો શૂટિંગ ના જેવું નિશાની આવશે. હા, હવે દેખાયા. પેલા તો નિકિતા શું કરી રહ્યા છો એ મને કહો. કશું નહીં સર. કશું નહીં. કામકાજમાં શું કરો છો? અભ્યાસ કરો છો? ના, અભ્યાસ કરું છું સર. આમાં હા. આમાં અભ્યાસ કરો છો? સંસ્કૃત નો જ સર. સંસ્કૃતમાં શું કરો છો પણ? વાંચું છું સર. પીએચડી માં છે. એ મારે જાણવું છે. હા તો તમે પીએચડી માં છો, એમએ માં છો, એમએલ માં એમ પૂછે સર. પીએચડી માં છે. પીએચડી માં છે, નવી બેચમાં. હા, પીએચડી માં છું. ગાઈડ કોણ? આપણી આ બેંકમાં છે ને કદાચ. ગાઈડ કોણ? ગાઈડ કોણ? માર્ગદર્શક કોણ? ગાઈડ ના ના સંજયભાઈ પંડ્યા, શામળાજી કોલેજ. બરાબર છે. ઓકે, દર્શન થાય તો મને ખબર પડે. આત્મ સાક્ષાત. હા સર, પણ મારું નેટવર્ક નહીં આવતું એટલે પછી તમે લખાવો ને એ બધું પૂછાવો તો નેટવર્ક જતું રહે, એટલે મને પછી જોવાનું મન નથી થતું, એટલે હું વિડીયો નહીં જોતી. વચ્ચે વચ્ચે યુટ્યુબ પર જોઈ લેતી. હું બોલાડું લખાવું એટલે નેટવર્ક જતું. એવું નથી સર. હું બોલાડું ને તો નેટવર્ક પકડાશે, જતું ના રે. બરાબર. નિકેતા, અરે નિકેતા હસું છું, ખોટું ના લગાડતી. જતી રહી છે. ના સર, એવી રીતના મારું નેટવર્ક જતું રહેશે. ભલે જાય, પાછા પકડી લેવાનું, પાછું જતું રહે પાછા પકડી લેવાનું.
બરાબર છે. હા સર પછી હા પણ તમે તો ઉભા નહીં રહો કે ભણાવતા જ જાઓ ને અમારે તો જતું રહે પાછું આવે એમ થાય પણ એ તમારે પકડવાનું છે, હું તો પકડ. હા સર પણ હું યુટ્યુબ પર પછી જોઈ લઉં એમ કરું બરાબર છે, પણ જ્યાં સુધી પકડી રાખાય ત્યાં સુધી પકડી રાખવું. બરાબર હા એ સર ખેતર. હા હમ. તો યાદ કરી લઈએ. હા પ્રથમ પુરુષ એક વચન સહ કામયતામ તે કામયેતામ તે કામયંતામ. મધ્યમ પુરુષ ત્વમ કામયસ્વ યુવામ કામયેથામ यूयम कामयध्वम. उत्तम पुरुष अहम कामयै आवाम कामयावहै वयम कामयामहै. भरत. हाँ सर। सह कामयताम तौ कामयेताम ते कामयन्ताम त्वं कामयस्व युवां कामयेथाम यूयं कामयध्वम. अहम कामये आवाम कामयावहे वयम कामयामहे. कामयामहै બે માત્રા महै. ત્રણે ત્રણમાં બરાબર. हाँ. જગદીશ. कामये कामयावहे. જગદીશ. હા સર. પ્રથમ પુરુષમાં સહ કામયતામ તૌ કામયેતામ તે કામયંતામ. મધ્યમ પુરુષમાં ત્વમ કામયસ્વ યુવામ કામયેતામ यूयम कामयध्वम. उत्तम पुरुषમાં अहम कामयै आवाम कामयावहै वयम कामयामहै. વિજય. ડાભી વિજય. हाँ सर। सह कामयताम तौ कामयताम ते कामयन्ताम त्वं कामयस्व युवां कामयेथाम यूयं कामयध्वम. अहम कामये आवां कामयावहै वयं कामयामहे. ફરીથી ત્રણે ત્રણ ઉત્તમ પુરુષમાં. अहम अहम कामयै आवां कामयावहै वयं कामयामहे. બરાબર. સુધરી જાય છે બીજી વાર ખબર પડી જાય છે કે ના અહીંયા ખોટું બોલાય હતું. શરદ. સહ કામયતામ લખ્યા છે. ના લખવાના રહી ગયા છે. તમારે બોર્ડ પર મૂકવા પડશે એવું છે. એક જ મિનિટ. લો લોટ લકાર. હા. સહ કામયતામ સહ કામયતામ તૌ કામયેતમ તે કામયન્તામ અહમ કામયસ્વમ ત્વમ આવામ ત્વમ કામય અહમ ત્વમ કામયસ્વ યુવામ કામયેથામ यूयम कामयध्वम. सह कामयै અહમ अहम अहम कामयै आवाम कामयावहै वयम कामयामहे. હિતેશ. हाँ सर. सह कामयताम तौ कामयेताम ते कामयन्ताम त्वं कामयस्व युवां कामयेथाम यूयं कामयध्वम. अहम कामयै आवां कामयावहै वयं कामयामहे. મહઈ બે માત્રા બરાબર. કમલેશ. सह कामयताम तौ कामयेताम ते कामयन्ताम
त्वं कामयस्व युवां कामयेथां यूयं कामयध्वम् अहं कामयै आवां कामयावहै वयं कामयामहे महै 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 બે વખત. महै હા કર્માભાઈ શઃ કામયતામ તૌ કામયેતામ તે કામયંતામ ત્વમ કામયસ્વ યુવામ કામયેથામ यूयं कामयध्वम् अहं कामयै आवां कामयावहै वयं कामयामहै નંદની હા સર. સહ કામયતામ તૌ કામયતામ તે કામયંતામ ત્વમ કામયસ યુવામ કામયેતામ यूयं कामयध्वम् अहं कामयै आवां कामयावहै અને વયમ કામયામહै. સહ કામયતામ તૌ કામયેતામ તે કામયંતામ ત્વમ કામયસ્વ યુવામ કામયેથામ यूयं कामयध्वम् अहं कामयै आवां कामयावहै वयं कामयामहै. પાયલ हाँ सर. सह कामयताम तौ कामयेताम ते कामयन्ताम त्वं कामयस्व युवां कामयेथाम यूयं कामयध्वम् अहं कामयै आवां कामयावहै वयं कामयामहै. પીના सह कामयताम तौ कामयेताम ते कामयन्ताम त्वं कामयस्व युवां कामयेथाम यूयं कामयध्वम् अहं कामयै आवां कामयावहै वयं कामयामहै. હેતલ हाँ सर. सह कामयताम तौ कामयेताम ते कामयन्ताम त्वं कामयस्व युवां कामयेथाम यूयं कामयध्वम् अहं कामयै आवां कामयावहै वयं कामयामहै. હતી રવિન્દ્ર हाँ. सह कामयताम तौ कामयेताम ते कामयन्ताम त्वं कामयस्व युवां कामयेथाम यूयं कामयध्वम् अहं कामयै आवां कामयावहै वयं कामयामहै. महै શિલ્પા सह कामयताम तौ कामयताम ते कामयन्ताम त्वं कामयस्व युवां कामयेथाम यूयं कामयध्वम् अहं कामयै आवां कामयावहै वयं कामयामहै. સુરેશ सह कामयताम तौ कामयेताम ते कामयन्ताम त्वं कामयस्व युवां कामयेथाम यूयं कामयध्वम् अहं कामयै आवां कामयावहै वयं कामयामहै. પતિ જાગો सह कामयताम तौ कामयेताम ते कामयन्ताम त्वं कामयस्व युवां कामयध्वम् कामयेथाम यूयं कामयध्वम् अहं कामयै आवां कामयावहै वयं कामयामहै. કોણ ગાયબ થઈ ગયું નિકિતા ગાયબ ને તો રૂટ લકાર શિલ્પા
લોટ લકાર કમ ધાતુ પૂર્ણ કરીએ, એક લકાર બાકી રહ્યો, પછી કમુ ધાતુ વિદાય થઈ જશે. બરાબર, પ્રક્રિયા પૂરતો, કાયમ માટે નહીં, નહીં તો પાછા પકડવો પડે, જતો રહેતો. એટલે જાય નહીં એ પકડી રાખજો, નિકિતાની જેમ છૂટી જાય છે. બરાબર. બીજું કોઈ પ્રશ્ન ખરો? નહીં. સર સર આ બધા જોડાયેલા જે બધા છે વિદ્યાર્થીઓ તમારા, તો ક્યાં ક્યાં કઈ કઈ જગ્યાના છે, જરા પરિચય આપો અમને, તો પછી ખબર જ નહીં. જરૂર, હું થોડુંક આપીશ જાણું એટલું, બાકી ના. હા હા, સ્પોર્ટમાં સર. હા હા, ના એટલે બાકીના જેને કહું એ પૂર્તતા કરી દેશે. આ બાજુ નંદની તો ઓળખો છો કદાચ ને? નંદની એ તો સર મારા ગામની જ છે. બરાબર, ચંપાવત છે. સર બધાનો પરિચય આપજો તો અમને પણ ખ્યાલ આવે, કારણ કે પીએચડી છે એના નામે નથી ઓળખતા. તો આ બાજુ નંદની છે અને પાયલ અને પલક. પાયલ પલક બે બહેનો છે. પલક મોટી છે, અરે પાયલ મોટી છે, પલક નાની છે. પલક કદાચ એમ પૂરું કર્યું? ના સર, ના બીએ ટીવાય પૂરું. હવે આવશે. રિઝલ્ટ હજુ હવે આવશે. બરાબર, અને નંદની પણ? ના, નંદની તો હવે સેમેસ્ટર 3 માં એમએ 3 માં. બરાબર, આ ત્રણેય એક ગામની પણ છે, એક જ્ઞાતિની પણ છે. આ બાજુ પીના છે, એ પીએચડી કરી રહી છે. અને ભલાસર કે પીના ઓન કરો. બરાબર છે. તો અને પાયલ બેન શું કરે છે? હા બોલો. પાયલ પીએચડી કરે છે, ગુરુ ગોવિંદ યુનિવર્સિટી ગોધરા. એટલે અમે જયારે શરૂઆત કરી ત્યારે જ કરી છે કે પહેલાથી? હા, એ આગળ છે, તમારાથી 1 વર્ષ આગળ છે. બરાબર, આમ પણ આગળ જ છે સંસ્કૃતમાં પણ. હા, રાઠોડ હેતલ વડનગર સર્વિસ છે, અને મોઢેરા વતન છે, અને પીએચડી છે તમારી બેચમાં. આ બાજુ સુરેશ જૂના છે, પીએચડી કરી રહ્યા છે. સુરેશ ધ્રાંગી દેખાય છે. બરાબર છે. કમલેશ સુથાર ડભોડા. બરાબર ને કમલેશ, હું સાચું બોલ્યો? ડભોડા પીએચડી કરી રહ્યા છે, અને તમારી છેલ્લી બેચમાં છે. આ બાજુ શિલ્પા છે, એ પણ પીએચડી કરી રહી છે, અને તમારી બેચમાં છે. સરદારપુરા કદાચ મારા ખ્યાલ મુજબ. શિલ્પા બરાબર છે હું બોલી રહ્યો છું ગામ? હા સર. ભરત માલી, ગામ ભૂલી ગયો છું. ભરત બોલો. ગંભીરપુરા, વાવ તાલુકો. ગંભીરપુરા. બરાબર, એટલે બહુ ગંભીર લાગે. વાવ થરાદ. વાવ થરાદ, રાજસ્થાન સરહદ લાગે. બરાબર બરાબર. રવિન્દ્ર એ એમએ પૂરું કર્યું છે, અને પીએચડી નેટ સ્લેટ માટે તૈયારી કરી રહ્યા છે. હિતેશ દવે પીએચડી કરી રહ્યા છે, ગામ હિતેશ? સર ડીસા પ્રોપર. ડીસા. બરાબર, બીજું કઈ કરો છો પીએચડી સિવાય? હા, ટીચરમાં છું સર અત્યારે પાલનપુરમાં. પાલનપુરમાં? હા, શ્રીરામ વિદ્યાલય ગોવિંદા. બરાબર, ગ્રાન્ટેડ? ના સર, પ્રાઇવેટ છે. સેલ્ફ ફાઇનાન્સ? સેલ્ફ ફાઇનાન્સ. શું ભણાવો છો ત્યાં? સંસ્કૃત જ ભણાવું છું 11-12 માં. 11-12 માં ભણાવો છો? અચ્છા, તો આ તો બહુ કામ આવશે. તો હાલ ભણી રહ્યા છો, બહુ કામ આવશે 11-12. ડાબી વિજય છે, એ પીએચડી કરી રહ્યા છે, છેલ્લી બેચ છે. બરાબર ડાબી વિજય? હા સર. અને બીજું કઈ એ સિવાય? જોબ ચાલુ છે. ક્યાં? એ નજીક જ છે, 5 કિલોમીટર. ગામ તમારું પોતાનું ગામ અને સર્વિસ નું ગામ, અને સર્વિસમાં શામાં સર્વિસ કરી રહ્યા છો? ટીચર ની અંદર ઉચ્ચતર માધ્યમિક. ઉચ્ચતર એટલે 11-12. સંસ્કૃત. ગામ કયું? આમ તો દામાવાસ છે, પણ આમ ખેડબ્રહ્મા. ખેડબ્રહ્મા.
હમ બરાબર. અને સર્વિસ? એ વચ્ચે છે, દામાવાસ ગામ અને ખેડબ્રહ્માની વચ્ચે લક્ષ્મીપુરા. અચ્છા. અને રહેવાનું ખેડબ્રહ્મા? 5 કિલો, હા ના, દામાવાસ. આ બાજુ ડોક્ટર શરદ દરજી દેખાય છે નામ પ્રમાણે. શરદ વડનગરમાં છે, પીએચડી પૂરું કર્યું છે અને વડનગર કોલેજમાં છે, સેલ્ફ ફાઇનાન્સમાં છે લુણાવાડાના છે. હા, કમલેશ આવી ગયા, પીના આવી ગઈ. આ બાજુ દેખાય છે રાઠવા રૂમલીબેન દેખાય છે, મારા મિસિસ છે. મોડું બતાવો. વિડીયો ઓન. અને ગોધરાથી આગળ 50 કિલોમીટર સિંગવડ કરીને છે, ત્યાં સર્વિસ કરી રહ્યા છે 2015 થી. કોઈ રહ્યું નહીં ને? કોઈ નહીં? ઓકે. 15 કર્માભાઈ છે સર, કર્માભાઈ. ભાઈ શેખાય છે નહીં? કર્માભાઈ હતા ખરા, પણ હા આયા સર. ગાયબ થઈ જાય તો હા. કર્માભાઈ નું ગામ તો ખબર નથી, પણ ખેડબ્રહ્મા બાજુથી જ છે. કર્માભાઈ બોલો ગામ. સ્પીકર ઓન કરો. ખેડબ્રહ્મા જ સાહેબ, પણ ત્યાંથી કરીને 25 કિલોમીટર ગામ છે. ખેરોજ. ખેરોજ. હા, બરાબર. અને આ વર્ષે ઉત્તરાસણા કોલેજમાં સંસ્કૃતના અધ્યાપક તરીકે લાગે. ઓકે. કોઈ નહીં? ત્યાં મિત્રોને કેટલાક રહી જાય છે, પાછા આવે છે, પાછા જતા રહે છે. એટલે બીજી એક વાત ખાસ છે. હવે બંધ કરો સ્પીકર. હા, હવે હું દરેકને લગભગ વેકેશન પડી ગયું છે, બધાને. બરાબર છે? બધાને વેકેશન પડી ગયું છે ને, જે કઈ કાર્યમાં જોડાયેલા હશો એ બધામાંથી. અચ્છા, બીજી વાત ખાસ એ તમને કરવાની છે કે ભલે વેકેશન પડી ગયું, પણ આપણે આમાં જો વેકેશન પાડી દઈશું ને તો પાછો એકડ એક કરવો પડે. બરાબર છે? પાયલ, હિના છે કે ગઈ? હા હા. બરાબર. તો ફરી પાછો એકડ એક નહીં કરવો પડે. અને જે કંઈ થઈ ગયું છે એને હવે વેકેશન પડ્યું છે, એટલે જે કોઈને કરવાનું બાકી છે બરાબર કરી લો. આની આ જ વસ્તુ આવવાની છે, બીજી કોઈ નવી વસ્તુ આવવાની નથી. આ નવી વસ્તુ જે આવવાની છે આપણે આગળ લેવાના છીએ, પણ જેટલું થઈ ગયું છે એને બરાબર ક્લિયર કરી દેજો, કારણ કે એની એ જ વસ્તુને લઈને આગળ વધવાનું છે. બીજું, વેકેશન છે એટલે હું બને ત્યાં સુધી ગેપ નહીં પડે એ પ્રયત્ન રાખીશ. પણ ક્યાંક સેટ કરવાનું થાય સમયમાં તો તમારી પાસે મોબાઈલ તો છે, મુઠ્ઠીમાં દુનિયા પડી છે, તો ગમે તે ખૂણામાં હશો, ખાસ એલર્ટ રહેજો સૂચના બાબતે. તો ગમે ત્યારે લેવાનું થાય, ગેપ ન પાડવાના કારણે આવું બની શકશે. બરાબર છે? તો એવું જૂન સુધી આપણે ગમે તેમ કરીને આપણે ગેપ નહીં પડે એવું રાખીશું. બરાબર છે? એટલે ખાસ એલર્ટ રહેવાનું. ગમે ત્યાં હશો તમે, પણ 1 કલાકનો ભોગ આપીશું. બરાબર છે શરદ? સ્પીકર બંધ છે. હા સર. હા, એટલે જો એક દિવસની બી ગેપ પડી જાય છે ને તો મને પણ તકલીફ પડે છે અને તમને તકલીફ પડે છે. બંને સમજવામાં તકલીફ પડે છે. બધી રીતે બધાને તકલીફ પડે છે. હા હા. બરાબર. એટલે આ યજ્ઞને હંમેશા સળગતો જ રાખીશું જ્યાં સુધી પૂરું ના થાય ત્યાં સુધી. બરાબર. હવે એક જ લકાર રહ્યો છે, પણ પછી જયારે આવે છે એના પછી નેક્સ્ટ સૂત્ર આવે, 3 ધાતુ આવી રહ્યા છે, સાથે સાથે એક નવું આખું પ્રકરણ આવી રહ્યું છે. બરાબર. પણ આટલું જે થઈ ગયું છે એટલું બરાબર સમજી લેશો તો મજા આવશે આગળ જાણવાની. આપણે એક એક વસ્તુને જ લઈએ છીએ, વધારે નથી લેતા. જે વસ્તુ આવે છે એ એક એકને જ આગળ ઉમેરો કરીએ છીએ, એક સાથે બધું લેતા નથી. સબ સાથે સબ જાય, એક સાથે સબ સધે, એક એકને સાધતા જઈએ છીએ. પણ એ એક વસ્તુને સાધવા માટે રાગ આવે તો આખું ને આખું પ્રકરણ અંદર સમાવેશ થઈ જાય છે.
આવું જ્યારે થાય છે આખું પ્રકરણ, ત્યારે સાથે એકી સાથે બધા ધાતુને લઈ લઈએ છીએ કે જેથી આપણને યાદ રહી જાય. ટોટલી આવું આપણે કરીએ છીએ. બરાબર. સાથે સાથે વધારે ઇંતજારી હોય જાણવાની, બુકો તો પડી છે, પણ સાથે સાથે માતાજીના લેક્ચર પણ આપણાથી હવે આગળ જતા રહ્યા છે, ઘણા બધા આગળ જતા રહ્યા છે. લેક્ચર તો બહુ ઓછા થયા છે, 22 જેવા થયા, 22 જેવા થયા છે. આપણે લગભગ 74 થઈ રહ્યા છે, પણ આપણે 74માં ઘણા પાછળ છીએ, પેલા 22 ઘણા આગળ છે. બરાબર છે. પણ આપણે એ રીતે ચાલીએ છીએ. ટોટલી પ્રેક્ટિસ, કેવી રીતે બોલવું, એક એક વર્ણની મહેનત તો મારે જ પડે છે વધારે, કારણ કે તમે જેમ બોલો છો તેમ હું લખું છું, જેથી બધાને ખ્યાલ આવે કે આ રીતે થાય રૂપાંતર. ખાલી બોલવાથી એ મેળાવે એમ નહીં. ગણિતના જેવું છે. શિલ્પા, મહેમાન બહુ મોટા આવી ગયા લાગે છે. ઓકે, કોઈને પ્રશ્ન નથી? તો કાલે પાછા ટૂંકમાં એલર્ટ રહેજો, મેસેજ જોતા રહેજો. હજી 2 નો ખોવાય છે આમાં રેગ્યુલરમાં. એક કાજલ છે, એક અનિતા કે કંઈક નામ 2 હતા, એક જોશી. ઓકે, તો મંગલાચરણથી સમાપન કરીશું. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ સ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રી. શુભરાત્રી સર. શુભરાત્રી. શુભરાત્રી.